નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એજ્યુકેશન ચેનલ ડેલ્ટા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે ત્રીજા ચેપ્ટરની અંદર વાત કરીએ છીએ। અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોને આગળના જે વિડીયો છે જોવાના બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને જો હજુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકન છે એ ચોક્કસથી દબાવી દેશો। આજે આપણે વાત જે કરવી છે એ બેંકના જે મુખ્ય સેવાઓ છે એના વિશે આપણે વાત કરવી છે કે બેંકની મુખ્ય સેવાઓ કઈ કઈ। જો બેંકના મુખ્ય કાર્ય અને બેંકના ગૌણ કાર્યો વિશે આપણે વાત કરી ગયા તો એમાં બેંકના જે ગૌણ કાર્યો છે એ કાર્યોની અંદરથી અમુક જે સેવાઓ છે એને આપણે વધારે ડિટેલમાં સમજવી જરૂરી છે। તો એવી જે બેંકની અલગ અલગ સેવાઓ છે એ સેવાઓ વિશે વાત કરવા માટે આજનો વિડીયો છે એ આપણે છેલ્લે સુધી જોવાનો રહેશે। તો સૌથી પહેલા વાત કરીએ બેંકની સેવાઓમાં સૌથી પહેલી સેવા છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, એટલે કે ડ્રાફ્ટ છે એ કસ્ટમરને આપવા। હવે જો આપણે આના પહેલા ગૌણ કાર્યોની અંદર પણ ડ્રાફ્ટ વિશે થોડી ઘણી વાત કરી ચૂક્યા હતા, પણ ફરીથી આપણે અહીંયા ડ્રાફ્ટ ઉપર વધારે ડિટેલમાં ચર્ચા કરશું। તો કે સૌથી પહેલો પ્રશ્ન કે ડ્રાફ્ટ એટલે શું? તો ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે। આ ખાસ યાદ રાખજો કે ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકને લખેલો ચેક, કે આપણી બેંકમાંથી આપણે ડ્રાફ્ટ ઇસ્યુ કર્યો એટલે એ એક એવો પ્રકારનો ચેક છે કે જે બીજી બેંકની અંદર એ ડ્રાફ્ટ રજૂ કરી અને તેઓ નાણાં મેળવી શકે છે। હવે આ ડ્રાફ્ટની અંદર વ્યક્તિના નામનો અને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે। જ્યારે પણ ચેક હોય તો ચેકની અંદર હંમેશા હુકમ હોય, એટલે કે જે વ્યક્તિનું નામ કે જે સંસ્થાનું નામ એ ડ્રાફ્ટમાં લખેલું છે એ વ્યક્તિ કે એ સંસ્થાને એમાં દર્શાવેલી નાણાંની રકમ ચૂકવવાનો એક બેંક એ બીજી બેંકને આદેશ આપે છે અને ડ્રાફ્ટના બદલામાં કમિશન ચૂકવવું પડે। આજે હું કોઈ ડ્રાફ્ટ કઢાવું છું તો એના બદલે મારે બેંકને કમિશન ચૂકવવું પડે। મતલબમાં જે ડ્રાફ્ટ કઢાવનાર વ્યક્તિ છે એમણે કમિશન આપવાનું છે, જે ડ્રાફ્ટ મેળવનાર છે એમણે કોઈ કમિશન આપવાનું હોતું નથી। હવે જો ડ્રાફ્ટ એકાઉન્ટ પેયી હોય અથવા તો મોટા ભાગના ડ્રાફ્ટ જે છે એ અકાઉન્ટ પેયી જ હોય, એટલે જેના નામનો લખ્યો હોય તેના ખાતામાં જ જમા થાય। એટલે જો એને રોકડા નાણાં ઉપાડવા હોય તો અકાઉન્ટ પેયી હોવાને કારણે તેઓ રોકડા નાણાં ઉપાડી શકશે નહીં। ફરજિયાતપણે એમણે એ રકમ છે એ એમના ખાતામાં જ જમા કરાવવી પડશે। એટલે કે ડ્રાફ્ટમાં જે નામ લખ્યું છે સેમ એ જ નામનું એમની પાસે ખાતું હોવું જોઈએ, તો જ ડ્રાફ્ટના નાણાં તેઓ મેળવી શકે। હવે ડ્રાફ્ટ એ ચેકની જેમ રિટર્ન થતો નથી। આપણે વાત કરી હતી આના વિશે કે ચેકમાં શું હોય કે પહેલા ચેક લખી દઈએ પછી આપણા ખાતામાંથી નાણાં કપાય। હવે ચેક ખાતામાં બેલેન્સ હોય કે ન હોય, તમે ચેક લખી શકો, એ જ્યારે રજૂ થાય ત્યારે ખબર પડે કે ખાતામાં નાણાં નથી તો ચેક રિટર્ન થાય। પણ ડ્રાફ્ટમાં શું છે કે જો તમારા ખાતામાં નાણાં હોય તો જ તમને બેંક એટલી રકમનો ડ્રાફ્ટ આપે, નહીતર તમને એ ડ્રાફ્ટ આપે જ નહીં। હવે જેવો તમે ડ્રાફ્ટ કઢાવો છો એટલે તરત જ તમારા ખાતામાંથી એ નાણાં છે એ કપાઈ જશે, એટલે ચેકની જેમ એને રિટર્ન થવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી। મોટાભાગે આ ડ્રાફ્ટ છે એ કોઈ સંસ્થાને રકમ ચૂકવવા માટે, ખાસ કરીને ઉચ્ચ અભ્યાસની અંદર જ્યારે ફીઝ ચૂકવવાની થતી હોય તો એની અંદર આ ડિમાન્ડ ડ્રાફ્ટ કહે છે અને આપણે અહીંયા એને ટૂંકમાં ડ્રાફ્ટ કહીએ છીએ। સાવ ટૂંકમાં એને ડીડી કહેવાય। ડીડી એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ। તો આવા ડ્રાફ્ટ પણ બેંક દ્વારા ઇસ્યુ કરવા આ બેંક છે એક સેવા આપે છે। ત્યાર પછી બેન્કર્સ ચેક આપવા, જેને આપણે પે ઓર્ડર કહીએ છીએ। ટૂંકમાં સરળ સમજૂતી આપીએ તો જે ડ્રાફ્ટ છે એના જેવો જ હોય બેન્કર્સ ચેક,
પણ ફેર શું હોય તો કે ડ્રાફ્ટ છે એને તમે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ વટાવી શકો, પણ જો એનું શહેર લિમિટેડ થઈ જાય એટલે કે પોતાના શહેરમાં વટાવાય એવો જ જો ડ્રાફ્ટ હોય તો એને આપણે પે ઓર્ડર કહીએ છીએ કે બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તેને પે ઓર્ડર કહેવાય. હવે મારી પાસે બેંકમાં ખાતું હોય કે ન હોય, મારે કોઈ વ્યક્તિને ચેક અથવા તો નાણાં ચૂકવવાના હોય, દાખલા તરીકે 15,000 રૂપિયા ચૂકવવાના હોય તો હું એ 15,000 રોકડા બેંકમાં આપીશ તો બેંક મને બદલામાં એક ચેક આપશે. મારું ખાતું બેંકમાં નથી છતાં પણ એ મને એક ચેક આપશે. એ ચેક હું જે તે વ્યક્તિને આપી શકું અને એ વ્યક્તિ એના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી શકે. તો સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તે પે ઓર્ડર કહેવાય. હવે બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા જે પે ઓર્ડર એવા ડ્રાફ્ટ છે કે જેને તે જ ગામ કે શહેરમાં વટાવી શકાય. દાખલા તરીકે બરોડાની કોઈ એક વિસ્તારની બ્રાન્ચમાંથી મેં કોઈ એક પે ઓર્ડર લખાડ્યો અને એ બીજા વિસ્તારની જે બ્રાન્ચ છે એમાં જ વટાવવાનો છે એવો કોઈ મેં ડ્રાફ્ટ નીકાળ્યો તો આપણે એને પે ઓર્ડર કહીએ છીએ. એટલે કે ઇસ્યુ કરવામાં આવતા પે ઓર્ડર એ એક પ્રકારનો ડ્રાફ્ટ જ છે, પણ શું તફાવત છે તો કે આ એવો ડ્રાફ્ટ છે કે જેને તે જ ગામ કે શહેરમાં વટાવી શકાય. મતલબ કે તેને અન્ય ગામ કે શહેરમાં ન વટાવી શકાય. બીજા કોઈ પણ શહેરમાં બરોડાનો જે પે ઓર્ડર હોય એ સુરતમાં ન વટાવી શકાય, અમદાવાદનો પે ઓર્ડર હોય તો બરોડામાં ન વટાવી શકાય. એના એ જ ગામમાં અથવા તો એના એ જ શહેરમાં એને વટાવવો હોય તો વટાવી શકે, જેને આપણે બેન્કર્સ ચેક અથવા તો પે ઓર્ડર કહીએ છીએ. ત્યાર પછી સૌથી મોસ્ટ આઈએમપી અને પરીક્ષામાં પૂછાવાની શક્યતા પુષ્કળ પ્રમાણમાં છે એવો પ્રશ્ન એટલે આરટીજીએસ, જેનું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ફૂલ ફોર્મ પણ મહત્વનું છે, પરીક્ષામાં 1 માર્ક્સની અંદર પૂછી શકે. આરટીજીએસનું ફૂલ ફોર્મ લખો, સ્પેલિંગમાં પણ તમે લખી શકો અને ઉચ્ચારમાં પણ લખી શકો અને બંને પણ લખી શકો. જે સાચું હશે એ જ સ્વીકારવામાં આવશે. એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીજીએસ. હવે આરટીજીએસ એ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની કોઈ પણ આરટીજીએસ સભ્યપદ ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહેવાય. હવે દરેક બેંક છે એ આરટીજીએસ નું સભ્યપદ ધરાવતી હોય. હવે એક એવી બેંક કે જે આરટીજીએસ નું સભ્યપદ ધરાવે છે એ બેંકમાંથી ભારતની કોઈ પણ બીજી બેંક પણ જો એ પણ આરટીજીએસ નું સભ્યપદ ધરાવતી હોય તો એ બંને બેંકની અંદર નાણાંને આપણે ખૂબ જ સરળતાથી ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો તેવી પદ્ધતિને આરટીજીએસ કહેવાય. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી. હવે ખાસ યાદ રાખજો, આ આઈએફએસસી નું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં બહુ બધી વખત પૂછાય છે. આઈએફએસસી એટલે શું? ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ. ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ થી થાય છે. એટલે કે દરેક બેંકની જે અલગ અલગ બ્રાન્ચ હોય એ દરેક બ્રાન્ચ માટે એક આઈએફએસસી કોડ હોય. જો પાસબુકની અંદર તમે જોશો કે ચેકબુકની અંદર જોશો તો તમને એ આઈએફએસસી કોડ છે ત્યાં લખેલો જોવા મળશે. અને જો તમારી પાસે પાસબુક કે ચેકબુક ન હોય પણ બ્રાન્ચનું નામ ખબર હોય કે બેંક ઓફ ઇન્ડિયા નિકોલ બ્રાન્ચ, તો તમે એવું ગૂગલની અંદર લખશો અને પછી પાછળ આઈએફએસસી કોડ લખશો તો ગૂગલમાંથી પણ તમને એ આઈએફએસસી કોડ છે એ મળી રહે છે. તો જેટલી બેંકો આરટીજીએસ નું સભ્યપદ ધરાવતી હોય એની તમામ બ્રાન્ચની ઓળખ આઈએફએસસી કોડ એટલે કે ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડથી થાય છે. હવે આઈએફએસસી કોડ એ શું છે? તો આઈએફએસસી કોડ એ 11 આંકડાનો આલ્ફા ન્યુમેરિક એટલે એમાં અમુક આલ્ફાબેટ એટલે કે ABCD ના અક્ષરો પણ હશે અને ન્યુમેરિક એટલે નંબર્સ એટલે કે 1 થી 0 ની વચ્ચેના નંબર્સ પણ હશે. એટલે ABCD અને 0 થી 9 વચ્ચેના જે ડિજિટ છે એ ડિજિટનો ભેગો કરી અને 11 આંકડાનો હોય. ખાસ યાદ રાખજો,
હંમેશા આઈએફએસસી કોડ એ 11 ડિજિટનો જ હોય, આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. હવે આ કોડ કોણ આપે? બધી બેંકોને આ કોડ કોણ આપે? અથવા તો તમને એવો પ્રશ્ન પૂછાય કે આઈએફએસસી કોડ છે કોના દ્વારા આપવામાં આવે છે? તો IDRBT આવી એક સંસ્થા છે. આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. IDRBT સંસ્થા છે ક્યાં આવેલી છે? હૈદરાબાદમાં. તો એ હૈદરાબાદની IDRBT જેનું પૂરું નામ છે, I એટલે ઇન્સ્ટિટ્યૂટ, D એટલે ડેવલપમેન્ટ પણ વચ્ચે 4 આવશે, R એટલે રિસર્ચ વચ્ચે એન્ડ, B એટલે બેન્કિંગ વચ્ચે ઓન અને T એટલે ટેકનોલોજી. એટલે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, કે બેન્કિંગ ટેકનોલોજીની અંદર રિસર્ચ અને બેન્કિંગની સિસ્ટમને ડેવલપમેન્ટ કરવા માટેની જે સંસ્થા હૈદરાબાદમાં સ્થપાયેલી છે, આ સંસ્થા એ દરેક બેંકની બ્રાન્ચને એક IFSC કોડ આપે છે. આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. હવે આની ખાસિયત શું છે? રિયલ ટાઈમ કીધું, એટલે કે એ જ સમયે RTGSમાં એ જ સમયે તેના વ્યવહાર પ્રમાણે નાણાં જમા કે ઉધાર થાય. દાખલા તરીકે મેં અમદાવાદની કોઈ એક બ્રાન્ચમાંથી નાણાં છે એ પશ્ચિમ બંગાળના કોલકાતાની કોઈ બ્રાન્ચમાં ટ્રાન્સફર કર્યા, તો અહીંયા જેટલા વાગે મારા ખાતામાંથી નાણાં કપાશે એ જ સમયની અસર એમના ખાતામાં પણ થશે. એટલે બંનેનો ટાઈમ એક જ સરખો રહેશે, જેને આપણે રિયલ ટાઈમ કહીએ છીએ. મારામાંથી કદાચ નાણાં છે એ 5 મિનિટ પછી કપાય છે, તો સામેવાળા વ્યક્તિના ખાતામાં પણ નાણાં 5 મિનિટ પછી આવશે. મતલબમાં મારે અહીંયા 12:05 નાણાં કપાણા, તો એમના ખાતામાં 12:05 જ નાણાં જમા થશે. એટલે એ જ સમયે તેના વ્યવહાર પ્રમાણે એ નાણાં જમા કે ઉધાર થાય છે. હવે RTGSમાં બંને બેંક પાસે IFSC કોડ હોવો જરૂરી છે. જો IFSC કોડ એક જ બેંક પાસે હોય તો તમે RTGSની સુવિધાનો લાભ લઈ શકો નહીં. એટલે બંને બેંક પાસે, અને હાલના સમય પ્રમાણે દરેક બેંક પાસે IFSC કોડ હોય જ છે, તો કોડ હોવો જરૂરી છે. RBI દ્વારા RTGS પદ્ધતિથી ₹2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા અપાય છે. આ ખાસ યાદ રાખજો. આપણે જો કદાચ RTGS કરવું છે તો મિનિમમ ₹2 લાખ, 2 લાખ કે તેથી વધારે રકમ જ્યારે એક ખાતામાંથી બીજા ખાતામાં તમારે ટ્રાન્સફર કરવી હોય તો તમે RTGSની સુવિધાનો લાભ લઈ શકો છો. અને RTGSમાં નાણાં મોકલનાર પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ નાણાં મેળવનાર પાસેથી કોઈ કમિશન વસૂલ કરાતું નથી. એટલે મેં નાણાં મોકલ્યા છે તો મારી પાસેથી બેંક કમિશન લેશે, પણ મેં જેના ખાતામાં નાણાં મોકલ્યા છે એની પાસેથી બેંક છે એ કોઈ કમિશન લેશે નહીં. એટલે મારે કમિશન આપવું પડશે, પણ સામેવાળો વ્યક્તિ જે નાણાં સ્વીકારનાર છે એને કોઈ કમિશન આપવું પડતું નથી. ત્યાર પછી વાત કરીએ નંબર 4 સેવા, NEFT. તો એનું NEFT નું પૂરું નામ થશે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એટલે કે મોટા ભાગે NEFT જે છે એ ઓનલાઈન વ્યવહાર છે, એટલા માટે એની અંદર આપણે શબ્દ ઇલેક્ટ્રોનિક જોવા મળે છે. એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આમ જોવા જઈએ તો RTGS અને NEFTમાં મુખ્ય તફાવત શું છે એના વિશે બી આપણે અત્યારે વાત કરી લઈશું. સૌથી પહેલાં વાત કરીએ કે NEFT એટલે શું. જે રીતે હમણાં આપણે વાત કરી કે RTGS મેમ્બરશિપ ધરાવતી જો બેંક હોય તો એ ભારતની કોઈ પણ RTGS સભ્યપદ ધરાવતી બેંકમાં નાણાં ટ્રાન્સફર કરી શકે. તો એ જ રીતે NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને NEFT કહેવાય. તો RTGSની અંદર પણ સેમ ટુ સેમ હતું, ખાલી શબ્દ ફરી ગયો છે, બાકીના શબ્દો છે એ એમનેમ છે. તો NEFT અને RTGSમાં ફેરફાર છે માત્ર એની અમાઉન્ટમાં, બાકી એની અંદર કોઈ તફાવત નથી. આ પ્રકારના વ્યવહારો છે એ મોસ્ટ ઓફલી ઓનલાઈન થાય છે. RTGS જો કરવું હોય તો એ ઓફલાઈન પણ થઈ શકે છે, પણ આ જે વ્યવહારો છે એ બધા જ ઓનલાઈન વ્યવહારો થાય છે. આ સુવિધા માટે પણ બેંક પાસે IFSC હોવો જરૂરી છે. જેમ આપણે વાત કરી કે RTGSની અંદર પણ IFSC કોડ છે, એના વગર છે નાણાં ટ્રાન્સફર થઈ શકે નહીં. તો એ રીતે NEFT કરવા માટે પણ બંને બેંકોની પાસે
આઈએફએસસી કોડ હોવો જરૂરી છે. જો આ આઈએફએસસી નહીં હોય તો ફંડ છે એ એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકાશે નહીં. હવે ખાસ જે બાબત આવે છે કે જે આરટીજીએસ અને એનઈએફટીની વચ્ચેનો તફાવત છે કે ₹50,000 કે તેથી ઓછી રકમ કેશથી એનઈએફટી કરી શકાય. જો આરટીજીએસની લિમિટ હતી ₹2 લાખ કે તેથી વધુની રકમ છે એ આપણે આરટીજીએસ કરી શકતા હતા. એનઈએફટીની આમ જોવા જઈએ તો કુલ લિમિટ ₹1 થી લઈ 1,99,999 સુધીની છે. પણ એમાંથી જો ₹50,000 સુધીની રકમ હોય તો એ તમે કેશથી પણ એનઈએફટી કરી શકો. એટલા માટે એના માટે વોક ઇન કસ્ટમર એટલે કે જે બેંકની અંદર ખાતું ધરાવતો નથી પણ તેમ છતાં બેંકમાં આવીને નાણાં ટ્રાન્સફર કરવા માટે આપે છે તો એને વોક ઇન કસ્ટમર કહેવાય. દાખલા તરીકે મારું કોઈ પણ એસબીઆઈની બેંકમાં ખાતું ના હોય છતાં મારે કોઈને જો એસબીઆઈમાં રૂપિયા મોકલવા હોય તો હું એ 50,000 થી ઓછી રકમ જો મોકલવા માંગતો હોઈશ તો એ રકમ લઈ અને હું ગમે તે બેંકમાં ગમે તે એસબીઆઈની બ્રાન્ચમાં જઈ અને જે તે વ્યક્તિના ખાતામાં હું રૂપિયા છે જમા કરાવી શકું છું. તો આને આપણે એનઈએફટી કહીએ. પણ જો તમારે 50,000 થી વધારે રકમ એનઈએફટી કરવી છે તો એના માટે તમારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ છે એ ટ્રાન્ઝેક્શનો કરવા પડે છે. ઘણી વખત જો તમે બેંકની અંદર પણ 50,000 કરતાં વધારે રકમ જમા કરાવવા માટે જાઓ છો એક સાથે તો એની સાથે પાન કાર્ડની ઝેરોક્સ પણ આપવી પડે છે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ કે ₹50,000 કારણ કે આ પ્રશ્ન એમસીક્યુમાં અથવા તો 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે કે કેટલી રકમ છે એ કેશથી એનઈએફટી કરી શકાય. તો ₹50,000 કે તેથી ઓછી રકમ છે એ કેશથી એનઈએફટી કરી શકાય. વોક ઇન કસ્ટમરને પણ એનઈએફટીનો લાભ બધી જ બેંકમાંથી મળી રહે છે. વોક ઇન કસ્ટમર એટલે શું એના વિશે આપણે વાત કરી કે બેંકમાં ખાતું ન હોય છતાં પણ એ બેંકની મુલાકાત લે અને કોઈ ટ્રાન્ઝેક્શન્સ કરે છે તો એને વોક ઇન કસ્ટમર કહેવાય છે. તો એ રીતે પણ ગમે તે બેંકમાંથી એનઈએફટી થઈ જાય. બીજો એક તફાવત એ છે કે આરટીજીએસની અંદર બેંકને કમિશન આપવું પડતું હતું પણ એનઈએફટીમાં બેંકને કોઈ કમિશન આપવાનું થતું નથી. એટલે કે એનઈએફટી છે કોઈ પણ ચાર્જ વગર તમે નાણાં છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો. તો આજના વિડીયોમાં જો કોઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ આઇકન છે એ ચોક્કસથી દબાવી દેશો. આજના વિડીયોમાં બસ આટલું જ. વધુ અભ્યાસ સાથે નવા વિડીયોની અંદર મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ. જય હિન્દ.